નમસ્કાર ખેડૂતો તથા વ્યાપારી મિત્રો, હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ. અમારી એક ચેનલ આવે છે વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી. એમાં જો તમને કોઈ સારી માહિતી લાગી હોય તો એ તમે ચેનલ સબસ્ક્રિપ્શન કરી નાખવાનું છે. આ વિશ્વાસનો લોગો આવે અને સબસ્ક્રિપ્શન દબાવી દેવાનું અને ઓલ લખ્યું એના ઉપર ટપકા કરી નાખવાનું, ઘંટડી વાળું બટન દબાવી દેવાનું. એટલે અમારા જે કોઈ વિડીયો હશે એ પહેલાં તમને મળી જશે. આ વીનો લોગો છે અને સબસ્ક્રિપ્શનનું બટન આવશે, એ દબાવી દો અને નીચે ઘંટડીવાળું ઓલનું બટન આવે, ઠક સેકન્ડનું દબાવી દો. એટલે અમારા જે નવા વિડીયો આવે અને નવી માહિતી આવે એ સૌથી પહેલાં તમને મળી જાય. તમને તરત જ ખ્યાલ આવી જાય કે ધુડાભાઈએ વિચારીને અમારા માટે કંઈક મૂકેલું છે. તો આપણે ઘણી બધી દવા બિયારણની માહિતી વિશેના વિડીયો બનાવેલા છે. તો આપણે આજે એક અલગ જ વસ્તુની માહિતી માટેનો વિડીયો બનાવવાનો છે. અત્યારે 2024-25નું વર્ષ ચાલુ થવા જઈ રહ્યું છે. નવી નવી કે કંપનીઓના બિયારણ પણ આવકમાં આવવા માંડ્યા છે. તો આ ઘણી બધી કંપનીઓ આવે છે બિયારણની કે 100થી 125ની આજુબાજુ કંપની છે ને એક કંપનીની 5 થી 6 આઈટમ હોય છે. એટલે લગભગ આપણે ઘણી બધી વેરાયટીઓમાંથી કઈ વેરાયટી પસંદ કરવી અને બિયારણ કેવું આવે, એમાં શું ટેકનોલોજી છે એના વિશે વાત કરવી છે. કે આ બધું બિયારણ આવે છે, બોલગાર્ડ 1, બોલગાર્ડ 2, બોલગાર્ડ 3, 4, 5, આ બધું શું છે એના માટેની આજે આપણે વાત કરવાની છે. તો આપણે બીટી કહીએ છીએ કે બીટી બોલગાર્ડ. તો બીટી એટલે શું? બીટી એટલે શું? ઘણા બધા ખેડૂતો વર્ષોથી કપાસનું વાવેતર કરે છે, છતાં પણ એમ કે કયું વાયુ છે તો કે બીટી વાયુ, કયું વાયુ છે તો કે બીટી વાયુ. પણ બીટી એટલે શું એ ઘણા બધા વ્યાપારીને નથી ખબર હોતી કે ડીલરને પણ ખબર હોતી નથી. તો આજે આપણે બીટી વિશે વાત કરવાની છે. તો બીટીનું સંશોધન 1995માં જર્મનીના એક વૈજ્ઞાનિકે, જર્મનીનો બર્વિનર વૈજ્ઞાનિક હતો, એને સંશોધન કર્યું અને બીટીનો સૌપ્રથમ ઉપયોગ કપાસ અને રીંગણમાં કરવામાં આવ્યો. આમ બીટીની આપણે વાત કરીએ તો 1995માં સંશોધન કર્યું અને એનું નામ આપવામાં આવ્યું બીટી. બીટી એટલે કે બેસિલસ થુરિન્જીયસ. બી એટલે બેસિલસ, ટી એટલે થુરિન્જીયસ. એનું નામ થુરિન્જીયસ એટલે પાડવામાં આવ્યું કે જર્મનીનો એક થુરિન્જીયસ પ્રદેશ હતો, એ પ્રદેશમાં આ બીટીના બેક્ટેરિયા બનાવવામાં આવ્યા કે આ બેક્ટેરિયા બનાવવામાં આવ્યા એટલે એનું નામ બેસિલસ થુરિન્જીયસ એવું નામ આપવામાં આવ્યું. તો સર્વપ્રથમ આપણે વાત કરીએ કે બોલગાર્ડ 1 આવ્યું, બરોબર. બીટી એટલે બોલગાર્ડ 1, બીટી 1. પહેલાં એક દંડીવાળો કપાસ આવ્યો કે બીટી 1. એટલે બીટી 1 એટલે 2002માં બીટી 1 આવ્યો. ત્યારે આપણે જોવા જઈએ તો સૌથી પહેલાં આપણે શંકર 6 કપાસ આવતો હતો. તો શંકર 6 કપાસમાં ઘણી બધી ઈયળો લાગતી, લીલી, ગુલાબી, કાબરી, ઝીંડવાની ઈયળો લાગતી અને ખેડૂતો હેરાન થઈ જાય કે આપણે ઈયળને કઈ રીતે કંટ્રોલ કરવી. તો એમાં લગભગ 2002માં આપણે મોન્સેન્ટોની કંપની કે મોન્સેન્ટોએ અહીંયા ઇન્ડિયામાં પ્રવેશ કર્યો અને મૈકો સાથે કોલોબરેશન કરી અને બોલગાર્ડનો અહીંયા સ્થાપના કરવામાં આવી અને બોલગાર્ડનો ઉપયોગ ઇન્ડિયામાં થવા માંડ્યો. એટલે કે સૌપ્રથમ 2002માં અટલ બિહારી વાજપેયીની ભાજપની સરકાર હતી ત્યારે બોલગાર્ડનું અહીંયા 2002માં બીટી 1નો ઉપયોગ કરવામાં આવ્યો અને એનું નામ આપવામાં આવ્યું MMB એટલે કે મૈકો મોન્સેન્ટો બોલગાર્ડ. એનો સૌપ્રથમ 2002માં ઉપયોગ થયો. તો બોલગાર્ડ એટલે શું કે બીજી 1, બોલગાર્ડ. બી એટલે બોલ એટલે ઝીંડવું, ગાર્ડ એટલે રક્ષક. બોલગાર્ડ એટલે કે ઝીંડવાનો રક્ષક એટલે બોલગાર્ડ. તો 2002માં જ્યારે અટલ બિહારી વાજપેયીએ આની મંજૂરી આપી ખેતીવાડીમાં ત્યારે એક નવું સૂત્ર પણ સામે આવ્યું કે જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન. એટલે કોઈ પણ પ્રકારની ઈયળ કે બોલગાર્ડ 1માં લીલી, ગુલાબી અને કાબરી જે શંકર 6માં ઈયળ લાગતી હતી એ ઈયળનો કંટ્રોલ થયો. ત્યારબાદ 2006માં એટલે બોલગાર્ડ 1 આવ્યો. તો બોલગાર્ડ 1નો ઉપયોગ કરવામાં ધીમે ધીમે બોલગાર્ડ 1માં પણ ઈયળો આવવા માંડી. ત્યારબાદ એવું જરૂરિયાત એવી લાગી કે 2002 બોલગાર્ડ 2નો આપણે કે ભારતમાં જરૂરિયાત પડશે. તો 2006માં બોલગાર્ડ 2 આવ્યું. તો બોલગાર્ડ 2માં લીલી, ગુલાબી, કાબરી અને લશ્કરી ઈયળનો
અટકાવ થતો હતો. લીલી, ગુલાબી, કાબરી અને લશ્કરી ઈયળ, કે ચારે ચાર પ્રકારની ઈયળ આમાં લાગતી ન હતી. તો આ વાત થઈ આપણે બોલગાડ 2 ની. એટલે કે બોલગાડ 2 માં તમામ પ્રકારની ઈયળ, લીલી, ગુલાબી, કાબરી, લશ્કરી અને ગોળિયા, તમામ પ્રકારની ઈયળનું આપણે તમામ પ્રકારની ઈયળ એમાં અટકી. છતાં પણ અમુક સમયે કે 2-3 વર્ષ કે અત્યારે 7-8 વર્ષ આ બોલગાડ 2 ના થયા, ત્યારબાદ હવે ગુલાબી ઈયળ આવવા માંડી છે. તો હવે ગુલાબી ઈયળ આવવા માંડી, તો આના માટે જવાબદાર કોણ? તો કે ખેડૂતોને જે સાચી માહિતી કંપની દ્વારા કે વ્યાપારી દ્વારા જે આપવી પડે એ આપી નહીં. કારણ કે જે પેકેટની અંદર નોન બીટીનો વાવેતર કરવાનું હોય એ કર્યું નહીં. ફક્ત ને ફક્ત બીટી એટલે કે કડવા કપાસનું જ વાવેતર ખેડૂતોએ કર્યું. એની નીચે કે 450 ગ્રામનું જે કપાસિયા, ઝેરી કપાસિયા અને 120 ગ્રામના મીઠા કપાસિયા આવતા હતા, એ ખેડૂતો વાવેતર કર્યું નહીં કે એની બોર્ડર બનાવી નહીં, એટલે ઈયળ લાગવા માંડી. તો હવે શું કરવું? કે ખેડૂત કંપની આપે છે 450 પેકેટ આવે છે, ગમે કંપનીનું 450 ગ્રામનું પેકેટ આવે અને એની અંદર 120 ગ્રામ મીઠા કપાસિયા આવે. તો મીઠા કપાસિયા વાપરતા નથી. તો કે હવે શું કરવું? ઈયળું તો લાગવા માંડી. તો જો મીઠા કપાસિયા ના વાવે તો ટેકનોલોજી ખતમ થઈ જાય. તો એના માટે સરકારે 105 ગ્રામ એટલે કે 450 ગ્રામમાં એને 25 ગ્રામ કપાસિયા મીઠા ભેળવવાનું ચાલુ કર્યું, જેથી કરીને કે અમુક 100 છોડવા ઝેરી હોય અને 5 છોડવા મીઠા હોય. એટલે કે આ બીટી જે ઝાર પચાવી શકે નહીં, એના માટેની આપણે 2006 થી જે ટેકનોલોજી આવી અને ટેકનોલોજીના રક્ષણ માટે ઘણા બધા સરકારે પગલાં લીધા. આવું થાય છે, છતાં પણ ખેડૂતો ધ્યાન આપતા નથી અને ઘણી બધી ઈયળો લાગે છે. તો અત્યારે તો આપણે બોલગાડ 2 ટેકનોલોજીથી ચલાવવું પડે એવો સમય છે. આમ જોવા જઈએ તો આનીથી આગળની પણ એક ટેકનોલોજી આવી ગઈ છે, જે કહેવાય છે VIP3 જીન. VIP3 જીન એટલે વેજીટેટિવ ઇન્સેક્ટિસાઇડ્સ પ્રોટીન, એવું એનું નામ છે, વેજીટેટિવ ઇન્સેક્ટિસાઇડ્સ પ્રોટીન. એ આ VIP જીન એ એટલું ઝેરી અને પાવરફુલ છે કે એક વખત એ 45 દિવસ પછી જો આ ઝેરનો VIP3 જીનનું જો જીન દાખલ કરવામાં આવ્યું હોય તો 45 દિવસ પછી આખો છોડવો ઝેરી થઈ જાય છે અને કોઈ પણ પ્રકારની ઈયળ લાગતી નથી. એટલે કે VIP3 જીનમાં તમામ પ્રકારની ઈયળનો કંટ્રોલ થાય છે. છતાં પણ આપણે જોઈએ કે આની સરકાર તરફથી કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી. એટલે કે હજુ સરકાર વિચારી રહી છે કે આ બોલગાડ 3 જીનને મંજૂરી આપવી કે કેમ. પણ ધીમે ધીમે અનલીગલી રીતે ઘણા બધા પાછલા દરવાજે કંપનીઓ સંશોધન કરીને માલ આવવા દે છે, પણ આમાં ખેડૂતોને કંઈ ખબર પડતી નથી. એટલે એમાં તકલીફ થાય છે કે હલકો માલ આવે છે અને મોળો માલ આવે છે. ઘણી વખત એવું બને છે કે આ આપણા ભારતના વાતાવરણમાં આ વેરાયટી અનુકૂળ હોતી નથી. એટલે એમાં ચૂસ્યા જીવાતનો એટેક જ એટલો રહેશે કે ઈયળની તો ગૌણ વસ્તુ, પણ એને ચૂસ્યા જીવાતને અટકાવવામાં એટલો ખેડૂતને ખર્ચો થાય છે. એટલે કે આ જો VIP3 જીનને જો સારી કંપનીઓને વ્યવસ્થિત જો સરકાર તરફથી સારી વેરાયટીઓમાં જો મંજૂરી આપવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય. આ ઉપરાંત બીજું એક પણ જીન આવે છે જેને RR કહેવાય કે રાઉન્ડ અપ, કે ગ્લાયફોસેટનો ઉપરથી તમે છંટકાવ કરી શકો અને કપાને કંઈ ના થાય અને તમામ પ્રકારના ખડ બળી જાય. એટલે કે આવા 4 જીન દાખલ કરવામાં, એટલે ઘણા બધા ખેડૂતો એમ કે 3G કે આ 4G કપા આપો. કે 4G શું છે? તો એમાં તમામ પ્રકારની ઈયળ અને તમે રાઉન્ડ અપ દવા ઉપરથી છંટકાવ કરી શકશો કે જેથી કરીને કપાને કંઈ ના થાય અને તમામ પ્રકારનું ખડ બળી જાય. પણ આ બધું નુકસાન કરતા છે. હજુ સરકાર તરફથી આના યોગ્ય રીતે ટ્રાયલ લઈ અને ટ્રાયલ જો વ્યવસ્થિત સફળ થાય તો જ આ કંપની આ સરકાર 3 અને 4 ને મંજૂરી આપે. એટલે આમ જોવા જઈએ તો ઘણું બધું અનલીગલી છે, છતાં પણ ઘણા બધા ખેડૂતો 4G નું કે 5G નું વાવેતર કરવા માંડ્યા છે. પણ આ અનલીગલી છે. હકીકતમાં આ વાવેતર કરાય નહીં. આમાં ખેડૂત ઉપર પણ કેસ થઈ શકે છે અને વ્યાપારી ઉપર પણ કેસ થઈ શકે છે. એટલે કે વેચાણ કરતા વ્યાપારી ઉપર કેસ થાય અને વાવેતર કરવાવાળા ખેડૂત ઉપર પણ કેસ થાય. એટલે આ એક વાત હતી બોલગાડ 1, 2, 3, 4 ની. એટલે હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ. જો તમને આ માહિતી સારી લાગી હોય તો તમે બીજા ખેડૂતોને કે વ્યાપારીને આ બોલગાડ 1 શું છે, બોલગાડ 2 શું છે, બોલગાડ 3, 4 કે આ 5G આ શું છે એ ટેકનોલોજીની માહિતીથી અવગત કરશો
આ ઉપરાંત મારા બીજા ઘણા બધા વિડીયો આવે છે, એ જો તમને સારા લાગે અને એમ લાગે કે ના યોગ્ય આમાં જાણવા જેવું છે, તો અમારી ચેનલ આવે છે વિશ્વાસ એગ્રો એજન્સી, એને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો એવી હું આશા રાખું છું. આભાર ખેડૂત મિત્રો.